એવી ભગવતી માયાણી પરિવારને કુળદેવી ભગવતી ખોડિયારને યાદ કર્યો, કારણ કે ખોડિયારનું ખોટું નહીં અને ખોટાની ખોડિયાર નહીં. માં કેતા મુખ ઉઘડે અને બાપ કેતા થઈ જાય બંધ. માં કેતા આપણું મુખ ઉઘડે અને બાપ કેતા થઈ જાય બંધ. બાપ છે સૂરજ બપોરનો અને મારી માં છે પૂનમનો જન્મ. એવી ભગવતીને યાદ કર્યું, કારણ કે હયાના ભાવથી ઘરો આકલો ધોતો ઢીંગલો ચુથરા ધણો નાચે. અરે ઈ પછી ભગુડાની મોગલ હોય તો ભલે, માં ભગવતી મહાનની મેલડી હોય તો ભલે, અને તાતણિયાની ખોડિયારો હોય તો ભલે, પણ હૃદયના ભાવથી ભગવતીને યાદ કરો એટલે ભગવતીને આવવું પડે. 100% વાત. ત્યારે એવી માયાણી પરિવારની ખોડિયાર એને યાદ કર્યું અને ફરમાઈશ નો હારો લઈ જાય. એ હાલો રમવા આવે માડી રમવા આવે મારી માયાણી ખોડિયાર રમવા આવે. પરિવારના સુરવીર એવા પાટા બાપા મોટી ખિલોરી એને યાદ કરવા, કારણ કે હુરાપુરા એને કહેવાય કે જેને કાંઈ એના પરિવાર માટે કર્યું, જેને ગાયું માટે ખપી ગયા હોય એને હુરાપુરા કહેવાય. બાકી તો બધા પૂરા થઈ જાય. એટલે એવા હુરાપુરાને યાદ કરે ત્યારે ફરમાઈશનો રવિ હારો લઈને જાય. એ માથે પાઘડિયું બાપા પગમાં મોજડિયું જો સુરાપુરા તમારે માથે પાઘડિયું જો.
ભોગવે મેલડી મેલા ખાય, મેલડી મેલા ભોગવે મેલડી મેલા ખાય, પણ જેના ગઢમાં પૂજાય મેલડી એના તો દુઃખ અને દારિદ્ર મટી જાય. કારણ કે સાહેબ આ ઈ દેવ છે, આનો ચારો ન કરાય, આની કોઈ દી હળી ન કરાય. કદાચ આનો ચારો પણ થઈ ગયો હોય, જો 80 વર્ષ થઈ જાય તોય તમને કમોતે તો નો જ મરવા દે. કારણ કે એનું લેણું લીધા વગર તો નો જ મરવા દે. આ ઈ મેલડી છે, એના સાનિધ્યમાં બેઠા જ્યારે ભગવતી મેલડીને યાદ કરવી તારે એ હાલો મેલડી રમે મારી મેલડી રમે આજ ઢોલાર ગામે મારી મેલડી રમે રમે એ હાલો મેલડી રમે મારી મેલડી રમે આવા લીલુડા લીમડે મેલડી રમે. ધણીના બહેણા હોય, જેના 52 ગજના લીલા નેજા લહેરાતા હોય અને નેજા હેઠળ મંડળ હાલતું હોય. કારણ કે સાહેબ નેજાનો મહિમા એવો હોય, એ નેજાને ખાલી અડાઈ જાય, અરે નેજાના દર્શન થઈ જાય તો પાવન થઈ જાય, એવો નેજાનો મહિમા છે. 12 બીજના ધણીના યાદ કરો ત્યારે